મને આવડતું નથી તો બી હું રમી રહી છું. હવે જોઈએ શું થાય છે. અરે યાર ઇત્તા સા રહે ગયા, ઇત્તા સા. હું શું કહું છું સાંભળો, હવે છે ને આપણે આમને આઉટ કરવાના જ છે, બરાબર? કઈ નહીં થાય. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ, સ્વાગત કરું છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને ફાઇનલી આજે તમારા બધા માટે જોરદાર વ્લોગ લઈને આવી ગયો છું. કેમ કે તમે લોકોએ મને ઇન્સ્ટાગ્રામ ઉપર એટલા મેસેજ કર્યા કે ફાઇનલી આજે તમારો પ્રણવભાઈ વ્લોગ લઈને આવી ગયો છે. જે ઘડીનો તમને લોકોને ઇંતજાર હતો એ ઘડી આજે પૂરી થવાની છે. અને આ વ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. જે લોકો મેસેજ કરે છે એ લોકો તો સમજી જ ગયા હશે કે આજનો વ્લોગ કયા ટોપિક પર થવા જઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આજે છે ને હું તમને એક સેલિબ્રિટીને મળવાનો છું. સેલિબ્રિટી એટલે કે તમે સમજતા હશો કે સેલિબ્રિટી તો ઘણી બધી છે, પણ આ છે આપણા ઇન્સ્ટાગ્રામના બહુ મોટા ઇન્ફ્લુએન્સર, એટલે કે ગુજ્જુ ગર્લ. ફાઇનલી ભૂમિ સોમાણીની હું તમને વાત કરી રહ્યો છું. ભૂમિ સોમાણી ગાઈસ આપણા અમદાવાદના ગુજ્જુ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં તેમના 1,27,000 ફોલોવર્સ છે. અને જ્યારે ટિકટોક હતું, ટિકટોકમાં તેમના 5 લાખથી વધારે ફોલોવર્સ હતા. અને ભૂમિ સોમાણીએ ગાઈસ આપણા અમદાવાદી મેનમાં બી કામ કર્યું છે. તમે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો તેમને, બરાબર, ભૂમિ સોમાણીને. અને આજે હું તમને બધાને મળવાનો છું. ભૂમિ સોમાણી સાથે આપણે થોડી વાતચીત કરીશું. આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવવાની છે. ભૂમિ સોમાણીએ ગાઈસ ઘણી બધી સેલિબ્રિટીઓ સાથે બી ડાન્સ કર્યો છે. આ તમને એ વિડીયો જોઈ શકતા હશો. જો ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન છે, બરાબર. અને આ બાજુ બી તમે જુઓ કોણ છે, ખબર પડી? વિધુ જમાલ સર. આઈ એમ બિગ ફેન વિધુ જમાલ સર, હે ને. હું વિધુ જમાલ સરનો બહુ જ મોટો ફેન છું. તો અત્યારે તેમનું નવું મૂવી આવ્યું હતું ક્રેક. તો વિધુ જમાલ સરે બી ભૂમિ સોમાણી સાથે ડાન્સ કર્યો છે. બહુ સરસ મજાની વાત કહેવાય. તો હવે આપણે જઈએ છીએ ફાઇનલી ભૂમિ સોમાણીને મળવા માટે. જે ઘડીનો ઇંતજાર હતો એ ઘડી હવે તમારે બધાને પૂરી થવા જઈ રહી છે. તો વિડીયોને કરી દેજો લાઈક. તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ ભૂમિ સોમાણીને મળવા માટે. તો લેટ્સ સી ધ વ્લોગ. તો ગાઈસ, આ તમે જોઈ શકો છો ભૂમિ સોમાણી. અત્યારે ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે ક્રિકેટ બોક્સમાં. ઓહો, તો આ જો ગાઈસ ભૂમિ સોમાણી. મને આવડતું નથી તો બી હું રમી રહી છું. અલા ચો મારે છે લ્યા. જોયું ચો મારે છે. ચો મારે છે સોળા. ચલો હવે એકદમ સિરિયસ વાળું. હવે જોજો ખાલી 6 મારે છે. હા. તો જોયું ને ગાઈસ, આ રીતનું અહીંયા ક્રિકેટ રમાઈ રહ્યું છે. અને આ ભૂમિ સોમાણી છે. અને અત્યારે ફૂલ જોરદારની મેચ ચાલી રહી છે આપણા અમદાવાદમાં. ઓલવેઝ આ જુઓ. હવે બોલિંગ જોઈએ કેવી રીતની બોલિંગ છે. વાહ, અલા એક તો કેચ આપી દો. કટ. જોઈએ હવે ભાઈને આઉટ તો કરવાના જ છે. અને આજે કરીને જ માનીશું આપણે લોકો. અને ભૂમિ સોમાણી એકલા છે હાલ, કોઈ છે નહીં. એના લીધે જો લાગે છે આજે આઉટ થઈ જ જશે. ના, બચી ગયા. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનું લોકેશન છે. તો ફાઇનલી હું આજે આવી ગયો છું શૂટ ઉપર. અત્યારે સરસ મજાની ત્યાં મેચ ચાલી રહી છે. તો ખૂબ જ આજે મજા આવવાની છે. અને લાસ્ટ બોલ છે. શું કહો છો? આ લાસ્ટ બોલ છે હવે. ઓકે, ડન. હવે જોઈએ શું થાય છે. અરે યાર ઇત્તા સા રહે ગયા, ઇત્તા સા. હું શું કહું છું સાંભળો, હવે છે ને આપણે આમને આઉટ કરવાના જ છે, બરાબર? કઈ નહીં થાય. છોડો ને, બાળકને જીતવા દો. જોઈએ. ઓ માય ગોડ,
6 મારે છે 6. જો ઓ માય ગોડ 5મી 6. શું લાગે છે તમને હવે ભાઈને આઉટ તો કરવાના જ છે આજે કંઈ બી થઈ જાય. भाई साहब बॉलिंग करके थक गई. बॉलिंग का काम मेरा नहीं है. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું બહાર આવી ગયો છું ક્રિકેટ બોક્સમાંથી અને ભૂમિ સોમાણીએ ઘણા બધા બોલ નાખ્યા પર ભાઈ આઉટ થયા નહીં. તો અત્યારે હું તમને બતાવું કે ભૂમિ સોમાણી શું કરી રહ્યા છે. મેચ તો અમે લોકોએ રમી લીધી ને ભાઈ આઉટ થતા નહોતા બરાબર. તો અત્યારે તમે જોઈ શકો છો ભૂમિ સોમાણી સરસ મજાના હિંચકા ખાઈ રહ્યા છે. બટ શું કરીએ આઉટ ના થયા એટલે ભાઈ લાસ્ટમાં તો ભાઈ હિંચકા છે હવે કંઈ વાંધો નહીં. હા જો અમે ગુજરાતી મોજીલા લાલ. જો જોયું ને આપણે ગુજરાતી છે તો મોજે જ કરવાની હોય ને બીજું તો શું કરવાનું. કંઈ વાંધો નહીં. તો હવે આપણે હિંચકા ખાઈ લઈએ અને આ જો ભૂમિ સોમાણી ફૂલ મોજમાં છે એકદમ મોજમાં છે. જો ખાલી તમે સ્પીડ જુઓ ખાલી અહીંયા કોઈ વચ્ચે આવે તો પતી જ ગયું હો ભાઈ. આને કહેવાય મોજ. બસ 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 લાઈફ જ હિંચકા ખવડાવે છે મારે હવે હજી હિંચકા નથી ખાવા. જોયું ને ગાઈસ સરસ મજાના હિંચકા ચાલુ થઈ ગયા છે અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે. આ તમે જોઈ શકો છો આ બી સરસ મજાનું છે બરાબર. અને આ જો જે નાના છોકરાઓને તો ખૂબ જ મજા આવે તેવી લોકેશન છે આ. ઓકે સો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું ઘરે કેમ કે મારા મોબાઈલની બેટરી લો થઈ ગઈ હતી. સો સોરી ગાઈસ બટ તો બી મારાથી જેટલું પોસિબલ થયું એ રીતનો મેં વ્લોગ બનાવ્યો છે. અને તમારા લોકોના ઇન્સ્ટાગ્રામ ઉપર એટલા મેસેજ આવ્યા હતા ને કે ફાઇનલી મારે આજે વ્લોગ બનાવવો પડ્યો અને બનાવી દીધો છે. તો આ વ્લોગ તમને કેવું લાગ્યો? વ્લોગ સારો લાગ્યો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચલો ગાઈસ હવે આ વ્લોગને વિરામ આપી દઈએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. To learn, goodbye, Jai Hind, Vande Mataram, bye.